સમાચારો વિગતવાર જોઈએ તો સુરેન્દ્રનગરમાં હાલના રાજકીય ઘટનાઓમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર થાન શહેર પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ પૂજારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેઓએ થાન નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કર્યું હતું, જેની વાત કહીને તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। જીતુ પૂજારા જે વર્ષો સુધી ભાજપ સાથે જોડાયેલા હતા, અચાનક સસ્પેન્ડ થવાથી રાજકીય ઉથલપાથલની સ્થિતિ સર્જાઈ છે। આ કાર્યવાહીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર અન્ય નેતાઓ સામે પણ કાર્યવાહી થવાની શક્યતા છે। આવી સ્થિતિમાં જૂના અને દિગ્ગજ નેતાઓ પણ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે છે। તો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર થાન શહેરના પૂર્વ ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરાયા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, જીતુ પૂજારાને પક્ષ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે, અપડેટ જણાવશો। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે થાન નગરપાલિકાની ચૂંટણી હતી તે દરમિયાન જે પૂર્વ ભાજપ શહેર પ્રમુખ જીતુ પૂજારા દ્વારા પક્ષ વિરોધમાં પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું જણાવી અને તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે થાન નગરપાલિકાની ચૂંટણી હતી તે દરમિયાન અન્ય પક્ષ સાથે તેમને સાંઠગાંઠ કરી અને પક્ષ વિરોધી કૃત્ય કરી હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે। જીતુ પૂજારા પોતે અનેક વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને અનેક વખતે તેમને સંગઠનમાં પણ કામ કર્યું છે, અલગ અલગ હોદ્દાઓ ઉપર પણ કામ કર્યું છે। ત્યારે આવા પીઢ નેતાને સસ્પેન્ડ કરવામાં આવતા કાંઈ ના કાંઈ પ્રકારે ભાજપમાં પણ અંદરનો જે ગણગણાટ છે તે ફેલાઈ જવા પામ્યો છે। અચાનક સસ્પેન્ડ કરવામાં આવતા રાજકીય ઉથલપાથલ થવાના પણ હાલ પૂરા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે જે થાન નગરપાલિકાની ચૂંટણી છે ત્યાંના જે કોર્પોરેટરો છે, ભાજપના જ કોર્પોરેટરો હવે ભાજપ સામે આવી ગયા છે। જે પ્રમુખ પદનો વિવાદ હતો તે હજુ શમ્યો નથી, ત્યાં થાનના જે દિગ્ગજ નેતા ગણવામાં આવે છે તેવા જીતુ પૂજારાને સસ્પેન્ડ કરવામાં આવતા હાલમાં ચકચાર મચી જવા પામ્યો છે। હજુ પણ અનેક જે નેતાઓ ભાજપના છે તેમને થાન નગરપાલિકાની ચૂંટણીમાં છે તેમને પક્ષ વિરોધમાં કૃત્ય કર્યા હોવાનું પણ સામે આવ્યું છે, તેમને પણ ટૂંક સમયમાં સસ્પેન્ડ કરવામાં આવશે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ હાલ જીતુ પૂજારાને સસ્પેન્ડ કરવામાં આવતા હાલમાં રાજકીય હિલચાલ છે તે તેજ બની જવા પામી છે। આગામી દિવસોમાં જીતુ પૂજારા અન્ય પાર્ટીમાં જશે કે કેમ તેની સામે પણ હાલ સવાલ ઉભો થઈ રહ્યો છે। જી આભાર માહિતી આપવા માટે।